નમસ્કાર, આજે તારીખ 17 જૂન અને સોમવાર. આજની મુખ્ય હેડલાઇન જોઈએ તો પશ્ચિમ બંગાળમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સોમવારે સવારે લગભગ 9 વાગ્યે એક માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસ 13,174 ને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં કંચનજંગા એક્સપ્રેસના 3 ડબ્બાને ભારે નુકસાન થયું હતું. અત્યાર સુધીમાં 2 લોકો, પાયલટ અને એક ગાર્ડ સહિત 15 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 60 લોકો ઘાયલ છે. ગેસ કટર વડે ડબ્બા કાપીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. બપોરે 12:40 વાગે સિયાલદહ માટે સ્પેશિયલ ટ્રેન રવાના થઈ છે. ટ્રેનમાં મોટાભાગના મુસાફરો માલદા અને બોલપુરના છે. સિંગલ લાઇન પર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. કંચનજંગા એક્સપ્રેસ પશ્ચિમ બંગાળના અગરતલાથી સિયાલદહ જઈ રહી હતી. રેડ સિગ્નલના કારણે એક્સપ્રેસ ટ્રેનને સિલિગુડીના રંગપાની સ્ટેશન પાસે રૂઈદાસા ખાતે રોકી દેવામાં આવી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલી માલગાડીએ ટક્કર મારી હતી. માલગાડીના પાયલટે સિગ્નલ તોડ્યું હતું, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 2.50 લાખ રૂપિયા અને સામાન્ય ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સિવાય અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ટક્કર એટલી ભયાનક હતી કે એક્સપ્રેસ ટ્રેનનો એક કોચ માલગાડીના એન્જિન પર હવામાં લટકી ગયો હતો, જ્યારે અન્ય 2 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. એનડીઆરએફ અને એસડીઆરએફ સહિત રેલવે અને બંગાળના અધિકારીઓ પણ બચાવ કાર્યમાં લાગેલા છે. આશંકા છે કે માલગાડીના પાયલટે સિગ્નલની અવગણના કરી હતી, જેના કારણે આ દુર્ઘટના ઘટી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એક્સપ્રેસ ટ્રેનનો એક ડબ્બો માલગાડીના એન્જિન પર ચડી ગયો હતો, જ્યારે અન્ય 2 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. પીએમ મોદીએ મૃતકોના પરિવારજનો માટે સહાયની જાહેરાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 થી 2 લાખ રૂપિયા સહાય આપવામાં આવશે, જ્યારે ઘાયલોને 50 થી 50,000 રૂપિયા આપવામાં આવશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. મળીશું નવી અપડેટ સાથે. નમસ્કાર.